ગયા છે ને તે મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતાર્યો ને અમારા વિપુલ મામા આવ્યા છે. આમ જો મિત્રો જમવાનું તો બાકી છે ને ત્યાં થોડી શેવડી ખાવા મળી છે. કા થોડી શેવડી કાબા ખાય છે બધા. કેટલી શેવડી ભાવતી છે ને તે વાત જ પૂછોમાં. એક હે નહીં મારી મમ્મી આમ જોવો. મમ્મી શેનું શાક બનાવવાના છે? ઠીક. હેલો ટુ ફેમિલી, કેમ છે બધા મજામાં દેશો ને? આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો છે ને મસ્ત મજાનો છે ને થોડોક બપોર પછીનો સમય થઈ ગયો છે. બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે ને. આમ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને. આપણે ફઈના ઘરેથી તો પણ વ્યાવ્યા હતા હાજે. પછી કાંઈ આવીને તો છે ને બ્લોગ ઉતાર્યો નહોતો, કારણ કે ટાઈડ એટલી વાંચી હતી ને તે હોઈ ગયા હતા. આમ જો આવું કાંક આપણા ઘરનું વાતાવરણ થઈ ગયું છે. અને મારી મમ્મી શું કરે છે ને આપણે જરી જોતા જઈએ. મમ્મી શું કરો છો? ઠીક. જય માતાજી, જય જાનબાઈમાં. મમ્મી દવણું કરે છે કા મમ્મી? હા પણ હું લેશન કરતી હતી. હું ક્યાં આટા ઠોકતી હતી? મારે લેશન કરવું કે નહીં? આવે નિહાળ ખુલી ગઈ છે તો સાંજે પછી હોય ન જવું હોય. કોઈ ફોન નથી જોતું અમારું. આવું બધું મેળા રાખે ને તો આપણે છે ને રીટા મશીન ઘરે આટો મારવા જવું છે. મેં કીધું હશે ને આટો મારવા જાઉં તો ત્યાંથી આવીને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો. અત્યારે તો છે ને મસ્ત મજાના રીટા મશીનના ઘરેથી તો એ એવા સીવીને મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લઉં ને. મારી મમ્મી જો પેલા 5 વાગે ગયા છે ને તે રાંધવાની તૈયારી પણ કરવા માંડ્યા છે, કારણ કે 5:30 થાય ને એટલે દી છે ને આથમી જાય. અને એમાં મમ્મી શેનું શાક આજ બનાવવાના છે ને બધી પૂછી જોવી. મમ્મી શેનું શાક બનાવવાના છે? ઠીક. અમારા ટીલુફોન નાખીને જો વાલોળ આવી છે ને તેમાં મમ્મી જો વાલોળનું શાક કરવાના છે. અને એમાં ટીલુફોન રીંગણી હોય તેને છે કા મમ્મી? હા, રીંગણી વાલોળ ને બીજું કાંઈ કહેશો મમ્મી? કાલ નુજાળા કરવાના છે મમ્મી? જો કારણ કે છે ને દિવાળી ધુજાળા નથી કર્યા ને તેમાં મમ્મી કહે છે ને કાલ ધુજાળા કરી વાળવી. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો. અત્યારે છે ને મસ્ત મજાના છે ને આપણે નવરા થઈ ગયા સીવી થોડા ઘણા. ને જો ભૂખ લાગી છે ને તે ટોનેડો અને હાથી ઘોડા લઈ આવ્યા સીવી. અને બ્લોગ શરૂ છે ને તે અચાનક જ છે ને અમારા રીટા માસી આવી ગયા છે. કા રીટા માસી? જય માતાજી, જય જાન. હા, આજ હું તમારા ઘરે આવી. તમારે અમારા ઘરે આવવું પડે ને? હા, બે આવ્યા છો એમ ને? ઠેક. કશું કાકા બાર ઉભા છે. પેલા છે ને હું નારસી ગઈ અને રીટા માસી નિશુ કાકા આવ્યો. કા એને જો આપણે છે ને બ્લોગમાં લેતા એવી અશુ કાકા એ છે ને ઘરે છે ને ઓછા જ આવે અમારી. આઠીને બારો લઈને આવ્યો છે વાડીએથી. અને અશુ કાકા તમે શું કરો છો? ઠે ફોન જોવો છો એમને? જય માતાજી. હા, વડી ગયા હતા. ઠેક. અને અમારા મિત્રને જો અંદર શનિ પતંગ સગાવે છે. આમ બધા જો હવે છે ને આપણે ખાઈ લેવી. ભૂખ છે ને બહુ લાગી છે તો ના છે ને આપણે પછી જાશું. તો કન્ટિન્યુ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો ને? ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો સંધ્યા ટાણું હાવ થઈ ગયું છે અને આજે તો આપણે સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, કારણ કે અમે તો છે ને આપણે સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું થાય છે ને. મારા મમ્મીએ રોટલી હોતે કરી વાળી છે કા મમ્મી? આજ વેલા હાર ને? ઠીક. જો બાજરાના રોટલા કીધી વાળ્યા છે ને અમારે ઘઉંની હોતક. શું છે ઓમાં? આજ ઘણા સમય પછી બેસવા આવ્યા છો? નકર તો કઈ બેસવા નતા. હા. અને મારા બા બેઠા છે કબા? જય માતાજી. હા. જો
ઉભા તમે કઈ કહી છો મેં શું કે ઉભા રે ઠેક હવે દવા જવાની છે ને હા જો જો વાત થઈ હા જો મારી મમ્મી બાજરાના રોટલા કરી વાળા છે ને હવે દોવા જવાનું છે તો દોવા જશે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં થાય બન્યા રહીજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને મહેમાન આવી ગયા છે ને તે મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતાર્યો ને અમારા વિપુલ મામા અહીં આવ્યા છે આમ જો અને ખુશી દીદી હોય તેને આવ્યા ખા ખુશી દીદી વિપુલ મામા આવ્યા છો ને બ્લોગ જોવો છો કે નહીં જોઈ છે એક વિડિયો જોઈ તારે બધા અને મામી હોય તેને આવ્યા છે કા મામી હા હું મમ્મી હા તો કન્ટિન્યુ બધા બન્યા રહ્યો છું જો મિત્રો જમવાનું તો બાકી છે ને ત્યાં થોડી શેવડી ખાવા મળી છે કા થોડી ખાધા પેલા પછી ભૂખ લાગશે તોય લાગે ઠેક અને મારા બા બેઠા છે કા બા તમારે થઈ બા હા અને અહીંયા જો મિત્રો છે ને ચેવડી પડી છે એમાં સોબાની દઈ જશે ચેવડી કા બા એને વાવવા હા તે ઢબકલા દઈ ગયા છે તૈયાર ઢબકલા દઈ ગયા છે એટલે અમારે સારું ને થોડી જો ઉભી ઉભી ખામણી સોતા બહુ ભાવે અને કિશના જો દ્રોજની જેમ બવણી મેકવા માટે આવી ગઈ છે કા હા એક દી વારો હોય નહીં ઠીક અને ધોળી છે ને દુખણા લેસ કિશના લીધા ને કિશ સાચું કે છે ખબર નથી બ્લોગમાં જ્યાં નથી જા ફોડી નાખે પછી ક્યાંથી ફૂટે હા વાયલી નથી કિશના તું એમ જો હે વાયલી નથી ધોળી તું પેલા ફૂટા પેલા રોજ અને આપણે તો જો દરરોજ માળામાં જવાનું એટલે છે ને હમણાંથી તો છે ને ઘરના બ્લોગ આવે છે ને તમને જોઈને પણ મજા ન આવે એમ ઘરના બ્લોગ ન જોઈને મજા કા વાળું નથી થઈ જશે ને આપણે વાળો ફરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો ગોવાનું શાક છે છાશ છે ખીચડી છે રોટલી છે ને બાજરાના રોટલા છે કા મમ્મી કેમ દાંત કાઢો છો ઠીક અને મારું પર જો બે ગયા કા બુપા હમણાં તો કઈ નવીન બનતું નહીં નકર તો જીગુફી વાસ લઈ લે બ્લોગમાં હા હા મમ્મી હા નકર તો બનતું હોય નવીન નહીં નકર તો અમારે છે ને થોડી બનાવ્યા રાખે કા થોડી હમણાં એ દાડિયા વહી જશે ને એટલે હા નકર તો બનતું જ હોય નવીન તો જમીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ને જા ઉભા શેવડી ખાય છે બધા કેટલી શેવડી ભાવતી છે ને તે વાત જ પૂછોમાં એક હે નહીં મારી મમ્મી આમ જોવો ઊભા ખાય છે અને આ ધોળી અને કિશના જો બેઠી છે કા ધોળીની પ્લોટમાં ગયા હતા ને તે કાપડ લીધું છે ધોળી કા ધોળી જો આવું લીધું છે હા હા અને થોડી શેતી હાડીનું શું છું શેતી બ્લોગ જોઈ નથી આવતું એમ ને એટલે શેતી બ્લોગ જોઈ ખબર પડી જાય ને ઠેક આપણે જો વંડી તો આવે છે હવે છે ને જામફળ આવે છે ને તો એક જામફળ ખાવાનું છે તો આપણે જામફળ ખાઈ લઈએ મેં બ્લોગને એન્ડ આપવાનું તો બાકી જ છે તો મેં બ્લોગને એન્ડ આપી દો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ બોલો બાય બાય